કેમ છો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણી થિયરી છે રિવર્સ બાયસની અસર હેઠળ પીએન જંક્શન ડાયોડ. હું એક રિક્વેસ્ટ કરીશ કે આ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં ફોરવર્ડ બાયસની થિયરી તમે ખાસ સમજી લો, કારણ કે ફોરવર્ડ બાયસમાં જે પ્રક્રિયાઓ થાય છે એક્ઝેક્ટ આનાથી ઊંધી પ્રક્રિયાઓ આપણે રિવર્સ બાયસમાં જોવાની છે. એટલે જો હજી પણ તમે ક્યાંય કન્ફ્યુઝનમાં હોય કે ફોરવર્ડ બાયસમાં શું થાય, તો એ વિડીયો એક વખત જોઈ અને પછી જ આ વિડીયો તમે સ્ટાર્ટ કરજો. તો સૌથી પહેલાં રિવર્સ બાયસ કોને કહેવાય એ આપણે જોઈએ. તો જો ડાયોડ છે એની સાથે બેટરીનું જોડાણ છે એ ફોરવર્ડ બાયસ કરતાં વિરુદ્ધ રીતે કરવામાં આવે, મતલબ કે દાખલા તરીકે આ તમારો ડાયોડ છે, બરાબર, આ છે એનોડ અને આ છે કેથોડ, બરાબર. તો જો એનોડની સાથે બેટરીનો ઋણ છેડો અને કેથોડની સાથે ધન છેડો છે એ જોડવામાં આવશે, તો આ પ્રકારના જોડાણને શું કહેવાશે? આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ તરીકે ઓળખાય છે, બરાબર. તો ફોરવર્ડ બાયસ જે છે એમાં પોઝિટિવની સાથે પોઝિટિવ હતો અને નેગેટિવની સાથે નેગેટિવ હતો. તો એની સામે અહીંયા આગળ જે છે એવું થઈ જશે કે પોઝિટિવની સાથે નેગેટિવ અને નેગેટિવની સાથે પોઝિટિવ, બંને છેડાનું જોડાણ છે એ ઊંધી રીતે કરવાનું છે. એટલે કે બેટરીનો ધન છેડો છે એ કેથોડ સાથે અને ઋણ છેડો છે એને એનોડ સાથે જોડવાનું છે, બરાબર. હવે મિત્રો શું થશે કે અહીંયા જે તમને આકૃતિ બતાવેલી છે એ રિવર્સ બાયસમાં આપણે ડાયોડને બતાવેલો છે. તો આકૃતિ ઉપરથી તમને સ્પષ્ટ થશે કે જ્યારે ફોરવર્ડ બાયસની આપણે આકૃતિ લીધેલી હતી ને, ત્યારે એ આકૃતિ કંઈક આવી હતી કે જેની અંદર ડેપ્લેશન સ્તર જે છે એ પાતળું હતું, બરાબર. તો એની સામે અહીંયા ડેપ્લેશન સ્તર જે છે એ ખૂબ જ જાડું તમને જોવા મળશે. એની પાછળનું શું કારણ છે એની આપણે ચર્ચા કરીએ. હવે રિવર્સ બાયસ છે એની અંદર શું થશે? તો રિવર્સ બાયસમાં એવું થશે કે દાખલા તરીકે આ છે એ પીએન જંક્શન, બરાબર. પીએન જંક્શનમાં આ પી સાઈડ છે અને આ છે એન સાઈડ. પીએન જંક્શનમાં જંક્શનથી નજીક પી વિસ્તારમાં નેગેટિવ આયન્સ હશે અને એન વિસ્તારમાં જંક્શનથી નજીક પોઝિટિવ આયન્સ હશે, બરાબર. અને આ પોઝિટિવથી નેગેટિવ તમને એક વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે, બરાબર. હવે શું થશે કે જ્યારે તમે આ ડાયોડ જે છે એનું તમે રિવર્સ બાયસમાં જોડાણ કરો છો, ત્યારે પી વિભાગની સાથે તમે જોડશો બેટરીનો નેગેટિવ અને એન વિભાગની સાથે તમે જોડશો બેટરીનો પોઝિટિવ. તો આ બેટરી છે એ બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં આવશે, સમજાય છે? તો બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં આવશે. તો ઉપર આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોના લીધે છે? આ પ્લસથી આ માઇનસના લીધે છે. અને બેટરીનો પ્લસ અને માઇનસ છે એના લીધેનું વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ જ છે. તો એ શું કરશે? એ જે છે ને એ ડેપ્લેશન સ્તરની જાડાઈની અંદર વધારો કરશે, કારણ કે બે સપોર્ટિવ છે. જો તમને યાદ હોય ને તો ફોરવર્ડ બાયસની અંદર તમને એકવાર બતાવી દઉં કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા, બરાબર. પરિણામી બેરિયરની ઊંચાઈ જે છે એ V0 - V હતી, અથવા આપણે એમ કીધું હતું કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે V અને V0 બે પરસ્પર વિરુદ્ધ છે. એટલે કે એમાં જે બેટરી બને છે એ પરસ્પર વિરુદ્ધ પ્રકારની હતી. અને મેં તમને કીધું હતું કે આમાં જે વિદ્યુત ક્ષેત્ર બનશે એ વિદ્યુત ક્ષેત્ર પણ પરસ્પર વિરુદ્ધ પ્રકારના છે. જો આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને અત્યારે ડેપ્લેશન સ્તરનું, એ આમ આવશે પ્લસથી માઇનસ, અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ છે એ પ્લસ છેડો છે અને આ માઇનસ છેડો છે. તો બેટરીનું વિદ્યુત ક્ષેત્ર છે એ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. તો એના હિસાબે ડેપ્લેશન સ્તર જે છે ને એ દબાતું હતું. મેં આવી રીતે તમને સમજાવેલું હતું. તો જો આ બંને વિદ્યુત ક્ષેત્ર છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, અથવા તમે V અને V0ની રીતે વિચારો તો પણ ચાલે. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા પણ એક બેટરી જ બને છે. તો આ જે બેટરી છે, બરાબર, એ માઇનસ છે અને આ પ્લસ છે, એટલે આ બેટરીનો પ્લસ છેડો. તો અહીંયા બેટરી જે છે એ પરસ્પર વિરોધી પ્રકારની છે. તો બેટરી પરસ્પર વિરોધી પ્રકારની છે એટલે આને આપણે V કીધું હતું અને આને આપણે V0 કીધું હતું. તો V અને V0 એ બંને પરસ્પર વિરોધક જોડાણમાં છે,
બરાબર. વી અને V0 આ બંને પરસ્પર વિરોધક જોડાણમાં છે. એટલે એને સમજવા માટે તમે વિદ્યુત ક્ષેત્રનો સહારો પણ લઈ શકો છો. એટલે વિદ્યુત ક્ષેત્રથી આપણે ત્યારે સમજેલા હતા કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે પ્લસથી માઇનસ, અને જે ડેપ્લેશન સ્તર છે એનું વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ, એટલે આ બાજુ બંને પરસ્પર વિરુદ્ધ છે. જો વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ હોય તો પછી તમે એવું પણ કહી શકો કે અહીંયા આગળ V અને V0 પણ પરસ્પર વિરુદ્ધ છે. એ જ રીતે આજે મિત્રો જે છે ને એ આપણી પરિસ્થિતિ કેવી છે, તો આજે પરિસ્થિતિ આપણી એવી છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્લસથી માઇનસ એટલે આ બાજુ છે, બરાબર. અને આ બેટરી જે છે એ બેટરીનું ક્ષેત્ર પણ પ્લસથી માઇનસ એટલે આ બાજુ જ છે. તો બંને સહાયકારી સ્થિતિમાં આવશે, અને જો બંને સહાયકારી સ્થિતિમાં આવે તો ડેપ્લેશન સ્તર જે છે એ ડેપ્લેશન સ્તર કેવું થાય મિત્રો? ડેપ્લેશન સ્તર છે એ જાડું થશે, બરાબર. તો ડેપ્લેશન સ્તર જાડું થાય એટલે ડેપ્લેશન સ્તરની જાડાઈ વધે. તો અહીંયા તમે એ લખી શકો છો કે ભાઈ બેટરીના વોલ્ટેજ તમે ક્યાં આપો છો? તો ડેપ્લેશન સ્તરના બે છેડા વચ્ચે આપો છો, અને આ વખતે V અને V0 બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં છે એટલે પરિણામી ડેપ્લેશન સ્તર જે છે એ જાડું થાય, અથવા એને બીજી ભાષામાં એમ લખાય કે એની ઊંચાઈ છે એ વધશે. ફોરવર્ડ બાયસની અંદર આપણે એવું કીધું હતું કે ભાઈ V0 માઇનસ V, ઓકે. અહીંયા આવશે V0 પ્લસ V. અહીંયા બંને સહાયકારી સ્થિતિમાં આવે છે. એટલે જ્યારે તમે બાયસ ન આપેલો હોય ત્યારે માની લ્યો કે આ પરિસ્થિતિ હોય ડેપ્લેશન સ્તરની, તો બાયસિંગ આપો ત્યારે ડેપ્લેશન સ્તરની જાડાઈ જે છે એની અંદર શું થશે? વધારો થશે, બરાબર. તો આ આપણે ચર્ચા રિવર્સ બાયસની થઈ. હવે રિવર્સ બાયસ દરમિયાન શું થાય? તો કે ઇલેક્ટ્રોનને N થી P તરફ જવું હોય અને હોલને P થી N તરફ જવું હોય, આ પ્રવાહ જે છે એ રૂંધાશે, ઓકે. તો આપણે જરાક અહીંયા આ બાબતને જોઈએ. તો માની લ્યો કે N વિસ્તારની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે? ઇલેક્ટ્રોન હશે, બરાબર. તો અહીંયા જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને જંક્શન ક્રોસ કરી અને P તરફ આવવું હોય તો આ પ્રવાહ રૂંધાય. શું કામે? તો કે આ બાજુ બેટરીનો કયો છેડો છે? આ બાજુ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે. એટલે આ નેગેટિવ ટર્મિનલના હિસાબે ઇલેક્ટ્રોનને જે ફોર્સ લાગે એ વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગે. એટલે ઇલેક્ટ્રોનને આ બાજુ આવવું હોય તો આ પ્રવાહ રૂંધાય, અથવા એના કરતાં વિરુદ્ધ હોલ એટલે આપણે જનરલી જે છે એને પ્લસ ચાર્જ તરીકે ઓળખીએ છીએ. તો પ્લસને આ બાજુ જવું હોય તો બેટરીનો પ્લસ ટર્મિનલ છે એ એને વિરુદ્ધ દિશામાં ધક્કો મારે. એટલે કે અહીંયા પરિસ્થિતિ એવી થશે કે ઇલેક્ટ્રોનનો N થી P અને હોલનો P થી N તરફનો પ્રવાહ છે એ રૂંધાશે. પ્રવાહ જે છે એ ઘટે. એટલા માટે ડિફ્યુઝન પ્રવાહમાં શું થાય? ઘટાડો થાય, બરાબર. ઓકે. ડિફ્યુઝન પ્રવાહ શેના લીધે હતો? તો કે આપણે વાત કરી હતી ડિફ્યુઝન પ્રવાહ જે છે એ સંખ્યા ઘનતાના તફાવતના લીધે હતો. એટલે ડિફ્યુઝન પ્રવાહ જે છે એ તો ઘટે છે, એમ છતાં હજી એક પ્રકારનો પ્રવાહ તો અસ્તિત્વ ધરાવતો હશે, અને એ કયો પ્રવાહ? ડ્રિફ્ટ પ્રવાહ, બરાબર. હવે ડ્રિફ્ટ પ્રવાહ કોણ ઉત્પન્ન કરે? તો આપણે વાત કરેલી હતી કે ભાઈ જંક્શન પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ શું કરશે? P તરફના ઇલેક્ટ્રોન અને N તરફના હોલને ડ્રિફ્ટિંગ કરશે, બરાબર. ખાસ જોજો, અહીંયા ફરીથી મિત્રો ધ્યાન રાખજો, ભૂલથી ઊંધું ના કરી નાખતા. જંક્શન પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે એ P તરફના ઇલેક્ટ્રોન, કારણ કે ડ્રિફ્ટ જે છે ને એ માઇનોરિટી ચાર્જ કેરિયર માટેનો પ્રવાહ છે, બરાબર. તો હવે જે છે એ અહીંયા શું થશે? તો કે અહીંયા P તરફ જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે ને આ માઇનસ, એ માઇનસને શું થશે? ખેંચી અને આ બાજુ લઈ જશે. કારણ કે અહીંયા જે છે આ પ્લસ છે, આ વિદ્યુત ક્ષેત્ર માઇનસને ખેંચી કાઢશે, આ માઇનસને ખેંચીને આ બાજુ લઈ જશે. તો આટલા પ્રવાહનું ડ્રિફ્ટિંગ થશે. પણ એ ડ્રિફ્ટિંગ જે થતું હોય, આ બાબત ખાસ જોવી કે ડ્રિફ્ટ નામનો જે શબ્દ છે, ડ્રિફ્ટ જે છે ને એ માઇનોરિટી ચાર્જ કેરિયરની સાથે સંકળાયેલો છે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર છે ને એની સંખ્યા હંમેશા શું હોય? ઓછી હોય, બરાબર. એટલે આ જે ડ્રિફ્ટ છે, બરાબર, એ ડ્રિફ્ટ એક પ્રકારના, ઇંગ્લિશમાં લખી દઉં છું, માઇનોરિટી
એક પ્રકારના માઇનોરિટી ચાર્જ કેરિયરની સાથે સંકળાયેલો હોય અને માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઓછી હોય એટલા માટે ડ્રિફ્ટ પ્રવાહ છે ને એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. જ્યારે પેલો ફોરવર્ડ બાયસમાં જે ડિફ્યુઝનમાં વધારે પ્રવાહ મળતો હતો એ મિલી એમ્પિયરના ક્રમનો હતો. ફોરવર્ડ બાયસમાં પણ ડ્રિફ્ટ પ્રવાહ તો હાજર હોય જ, પણ ત્યાં તો શું હતું કે ભાઈ ડિફ્યુઝન પ્રવાહ એટલો મોટો હતો મિલી એમ્પિયરના ક્રમનો કે આ માઇક્રો એમ્પિયર જે છે એ તમને દેખાય નહીં. પણ અહીંયા રિવર્સ બાયસની અંદર તમને ડ્રિફ્ટ પ્રવાહ મળશે જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે. બરાબર. બીજું કે આપાત વોલ્ટેજ જે છે એમાં તમે ફેરફાર કરો તો રિવર્સ પ્રવાહમાં કોઈ ફેરફાર થવાનો નથી, કારણ કે રિવર્સ પ્રવાહ જે છે એ તો ડ્રિફ્ટિંગના લીધે છે. એટલે હવે તમારો જે ડાયોડ છે, દાખલા તરીકે આ તમારો ડાયોડ છે, આ ડાયોડને તમે રિવર્સ બાયસ આપેલો છે, આ નેગેટિવ અને આ પોઝિટિવ. આ રિવર્સ બાયસ આપેલો છે એમાં તમે જો રિવર્સ બાયસના વોલ્ટેજ તમે વધારતા જાઓ તો પણ મેં તમને કીધું એમ કે આપાત વોલ્ટેજ વધારવાથી રિવર્સ પ્રવાહની અંદર કોઈ ફેર પડશે નહીં. ઓકે, તો એના માટેનો જો આલેખ તમારે સમજવો હોય તો આલેખ કંઈક આવો થાય કે આ બાજુ છે એ પ્લસ વોલ્ટેજ છે અને આ જે છે એ IF, આ ફોરવર્ડ કરંટ. બરાબર. હવે જો તમે વોલ્ટેજ છે એ માઇનસ આપો તો અહીંયા માઇનસ વોલ્ટેજમાં શું થશે કે પ્રવાહમાં કોઈ ખાસ ફેર પડશે નહીં. સપોઝ તમે -1 વોલ્ટ આપો, -2 વોલ્ટ આપો, -3 વોલ્ટ આપો તો અહીંયા રિવર્સ પ્રવાહની અંદર કોઈ ખાસ ફેર પડશે નહીં. એ આપાત વોલ્ટેજથી કેવો હોય? સ્વતંત્ર હોય. પણ થાય એવું કે જો તમે રિવર્સ વોલ્ટેજ વધારતા જાઓ તો એક સમય એવો આવશે કે જ્યારે તમારું પોટેન્શિયલ બેરિયર જે છે એ તૂટી જશે. બરાબર. તમારું પોટેન્શિયલ બેરિયર શું થાય? તૂટી જાય. કેવી રીતે તૂટે એ પણ આપણે જોઈએ. જો માની લ્યો કે આ જે છે એ તમારું PN જંક્શન ડાયોડ. બરાબર. પીની સાથે નેગેટિવ, એનની સાથે પોઝિટિવ. ઓકે, હવે અહીંયા જે છે આ P અને આ N, એટલે Pની અંદર અહીંયા માઇનસ હોય, આ માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. હવે અહીંયા જે છે એ શું હશે? આ બધા માઇનસ હશે. એનમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે માઇનસ હશે. બરાબર. અને અહીંયા જે છે એ બધા પ્લસ એટલે કે હોલ હોય. બરાબર. તો આ શું થશે કે અહીંયા આગળ જે છે એ જેમ જેમ તમે આ વોલ્ટેજ છે એ વધારતા જશો તેમ તેમ જે આટલું જાડાઈનું ડેપ્લેશન સ્તર હતું એ ડેપ્લેશન સ્તરની જાડાઈ શું થાય? હવે આ જાડાઈ જે છે એ વધી જાય. એટલે હવે ડેપ્લેશન સ્તર છે એ જાડું થતું જાય. ડેપ્લેશન સ્તર છે એ જાડું શેના હિસાબે થાય? તો કે ડેપ્લેશન સ્તર જાડું એટલે થાય કે અહીંયા N વિભાગમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય અને P વિભાગમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો આ માઇનસ જે છે ને એ જેવો અહીંયા આવશે ને આ બાજુ, બરાબર, આમ, એટલે એના હિસાબે તમને જે કાંઈ ચાર્જ થોડો ઘણો મળવાનો છે પ્રવાહ એ મળશે. એ ડ્રિફ્ટ પ્રવાહ છે. પણ અહીંયા આગળ એવું છે કે હવે શું થશે તો કે હવે તમે જે છે જેમ જેમ વોલ્ટેજ વધારતા જશો તેમ તેમ આ ડેપ્લેશન સ્તરની જાડાઈ છે એ વધતી જશે. આટલી જાડાઈ થઈ, પછી જાડાઈ જે છે એ આ વધતી જાય. તો ડેપ્લેશન સ્તરની જાડાઈ જેમ જેમ વધતી જાય ને તેમ તેમ જે છે એ અવરોધ વધતો જાય. પણ ડેપ્લેશન સ્તરની જાડાઈ વધવાની એક લિમિટ હોય. ડેપ્લેશન સ્તર એક ફુગાની જેમ કામ કરે અને એ વધે અને એક ટાઈમે શું થાય? ડેપ્લેશન સ્તર જે છે એ તૂટી જાય, ફૂટી જાય. બરાબર. એટલે ડેપ્લેશન સ્તર છે ને એમાં આવું થશે. અહીંયા તમે આકૃતિ જે છે એ જોઈ શકો છો કે આકૃતિ તમને 3 આપેલી છે. પહેલી જે છે ને એ એવી છે કે PN જંક્શન ડાયોડ માટે VI લાક્ષણિકતાનો અભ્યાસ કરવા માટે પરિપથની પ્રાયોગિક ગોઠવણી. પહેલાં ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસ તમે અહીંયા જોઈ શકો છો કે ફોરવર્ડ બાયસમાં શું છે તો કે P છે એની સાથે બેટરીનો પોઝિટિવ અને N છે તો એની સાથે બેટરીનો નેગેટિવ. P સાથે P અને N સાથે N. તો આવા કિસ્સામાં ડાયોડ છે ને ફોરવર્ડ બાયસમાં છે એમ કહેવાય. એટલે તમે ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જશો ને તો પ્રવાહ ધીરે ધીરે વધતો જાય. બરાબર. અને પછી પ્રવાહ એકસાથે ખૂબ વધે. તો હવે પાછો પ્રશ્ન એ થાય કે સર તમે એમ કીધું કે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ મોટો મળે, તો ફોરવર્ડ બાયસમાં અહીંયા સ્ટાર્ટિંગમાં કેમ અહીંયા સુધી પ્રવાહ મળતો નથી? અહીંયા સુધી ઓલમોસ્ટ 0 પ્રવાહ છે. એવું શું કામે? તો કે ભાઈ ફોરવર્ડ બાયસ હોય ને, પહેલાં એ સમજી લ્યો. વચ્ચે ફોરવર્ડ બાયસ ફરીથી કહી દઉં કે ફોરવર્ડ બાયસની વાત થતી હોય P અને N,
तो P સાથે પોઝિટિવ, N સાથે નેગેટિવ. તો Pમાં અહીંયા જે છે એ માઇનસ હોય અને Nમાં શું હોય? પ્લસ. હવે Nમાં આ ઇલેક્ટ્રોન અને Pમાં આ હોલ છે. તો Nના ઇલેક્ટ્રોન જે છે એને જો P સાઈડ જવું હોય તો આ ડેપ્લેશન સ્તરને તોડવું પડે. બરાબર. તો આ ડેપ્લેશન સ્તર જે છે ને એ સિલિકોન હોય તો સિલિકોનની અંદર આ ડેપ્લેશન સ્તર જે છે એ 0.7 વોલ્ટનું હોય. ડેપ્લેશન સ્તર છે કેટલાનું હોય? 0.7 વોલ્ટનું હોય. એટલે તમે જે શરૂઆતમાં વોલ્ટેજ છે એ દાખલા તરીકે 0.1 વોલ્ટ આપો તો આ ડેપ્લેશન સ્તર ન તૂટે. પછી 0.2, 0.3, 0.4, 0.5, 0.6 અને 0.7. 0.7 વોલ્ટ આપો ને ત્યારે તમારું આ ડેપ્લેશન સ્તર આખું તૂટી જાય. એટલે ત્યારે જે છે ને એ પછી પરિસ્થિતિ આવી થઈ જાય. બરાબર. ખાલી આ P વિભાગ, આ N વિભાગ અને આ બેટરી. બરાબર. 0.7 વોલ્ટે આ ડેપ્લેશન સ્તર તૂટી ગયું. એટલે હવે N સાઈડમાં આ જે ઇલેક્ટ્રોન રહેલા છે આ બધા ઇલેક્ટ્રોન છે ને એ જંક્શન ક્રોસ કરી અને આ બાજુ આવી જશે. બરાબર. એટલે આ આકૃતિમાં હજી તમને હું ઝૂમ કરીને બતાવું તો ખ્યાલ આવશે કે અહીંયા 0.7 સુધી તમને વિદ્યુત પ્રવાહ જે છે એ વધેલો નહીં દેખાય. કેમ? તો કે ડેપ્લેશન સ્તર હતું. જેવા 0.7 વોલ્ટેજ તમે આપશો એટલે ડેપ્લેશન સ્તર તૂટી જાય. અને ડેપ્લેશન સ્તર તૂટે પછી તો થોડાક વોલ્ટેજની અંદર વધારો કરો 0.7માંથી દાખલા તરીકે 0.8 કરો તો સીધો પ્રવાહ છે એ મોટા પ્રમાણમાં વધે છે. એટલે ડેપ્લેશન સ્તર જે છે એને તોડવા માટે સિલિકોન હોય તો સિલિકોનને કેટલા વોલ્ટેજની જરૂર પડે? 0.7 વોલ્ટની જરૂર પડે. તો 0.7 વોલ્ટને કહેવાય કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ. સમજાય છે? એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપણું જે બોર્ડ છે એણે એમ કીધું છે કે ભાઈ 100 માર્ક્સ છે એમાંથી 33 માર્ક તમે લઈ આવશો તો તમે ધોરણ 12 સાયન્સમાં પાસ ગણાવો. તો 33 માર્ક છે ને એ તમારા માટે થ્રેશોલ્ડ માર્ક્સ અથવા કટ ઇન માર્ક્સ કહેવાય. 33 કરતાં વધારે આવે તો તમે પાસ, 33 કરતાં ઓછા આવે તો તમે નાપાસ. બરાબર. એવી રીતે આ સિલિકોન છે. બરાબર. એને જ્યારે તમે ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડેલો હોય તો ત્યારે તમે 0.7 વોલ્ટ આપશો ને ત્યારે જ એનું જે વચ્ચે સ્તર બનેલું છે બરાબર PN જંક્શન છે આ P આ N અને અહીંયા P સાઈડમાં અમુક નેગેટિવ આયન્સ હોય અને N સાઈડમાં અમુક પોઝિટિવ આયન્સ હોય. જ્યાં ડેપ્લેશન સ્તર બનેલું છે આ ડેપ્લેશન સ્તરને તોડવા માટે તમારે જે વોલ્ટેજ આપવા પડશે એ વોલ્ટેજ ઓછામાં ઓછા કેટલા આપવા પડે? 0.7. તો 0.7 વોલ્ટ છે એને કહેવાય એના કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ. બરાબર. તો આ વાત થઈ વચ્ચે ફોરવર્ડ બાયસની. અને ફોરવર્ડ બાયસમાં પ્રવાહ તમને ખૂબ મોટો મળે છે. 0.7 પછી પ્રવાહમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો થશે અને એ મિલિએમ્પમાં હશે. હવે આવી જઈએ રિવર્સ બાયસમાં. તો રિવર્સ બાયસમાં આપણે વાત કરીએ એમ કે Pની સાથે બેટરીનો નેગેટિવ છેડો, Nની સાથે બેટરીનો પોઝિટિવ છેડો. એટલે હવે જે વોલ્ટેજ છે ને એ વોલ્ટેજ છે એ નેગેટિવ વોલ્ટેજ થશે અને આ વોલ્ટેજ છે ને ડેપ્લેશન સ્તરને તોડશે નહીં, ડેપ્લેશન સ્તરને વધારશે. એટલે અહીંયા હવે જો મારે ડેપ્લેશન સ્તર બતાવવું હોય ને તો શું થાય કે PN જંક્શનમાં આ P આ N, Pની સાથે નેગેટિવ, Nની સાથે પોઝિટિવ. બરાબર. તો અહીંયા Pમાં નજીકમાં નેગેટિવ હોય, Nમાં નજીકમાં પોઝિટિવ હોય. તો હવે શું થાય કે આ જે છે ને એ પ્લસથી માઇનસ વિદ્યુત ક્ષેત્ર આમ છે અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પણ આમ છે. એટલે બંને સહાયકારી સ્થિતિમાં છે. સહાયકારી સ્થિતિમાં છે એટલે શરૂઆતમાં જેટલું ડેપ્લેશન સ્તર હોય એમાંથી ડેપ્લેશન સ્તરમાં શું થાય? વધારો થાય. બરાબર. એટલે ડેપ્લેશન સ્તર પહેલાં આટલું પાતળું હતું, હવે ડેપ્લેશન સ્તર શું થયું? જાડું થયું. એટલે તમે બેટરીના વોલ્ટેજ જેમ જેમ વધારતા જશો ને એમ આના વોલ્ટેજ શરૂઆતના V0 તો હતા અને આ બેટરીના વોલ્ટેજ એટલે V. તો જેમ જેમ તમે V વોલ્ટેજ વધારતા જાઓ તેમ તેમ ડેપ્લેશન સ્તર જાડું થાય અને જાડું થાય. પણ મેં કીધું એમ કે દરેક વસ્તુને જાડા થવાની એક લિમિટ હોય. ફુગામાં હવા ભરો એટલે ફુગો ભરાય, ફૂલાય અને ફુગો શું થાય? ફૂટી જાય. સમજાય છે? ફુગો શું થશે? ફૂટી જશે. તો એવું જ કંઈક જે છે એ અહીંયા પણ થાય છે.
ઓકે, અહીંયા તમારા V0 વોલ્ટેજ જે છે ને એ શરૂઆતના ફિક્સ હતા. હવેના વોલ્ટેજ V તમે વધારશો એટલે ડેપ્લેશન સ્તર આટલું હતું એમાંથી માની લ્યો કે અહીંયા સુધી આવે. બરાબર, આ ડેપ્લેશન સ્તર અહીંયાથી અહીંયા સુધી આવે, જાડું થયું. પછી તમે V વોલ્ટેજ વધારો એટલે દાખલા તરીકે ડેપ્લેશન સ્તર જે છે એ અહીંયા સુધી આવે અને આમાં અહીંયા સુધી આવે. તો એક સમય એવો આવે કે ડેપ્લેશન સ્તર જે છે એ અહીંયા સુધી આવી જાય અને આમાં અહીંયા સુધી આવી જાય. તો ડેપ્લેશન સ્તર આ જાડું થઈ ગયું. બરાબર, પછી ડેપ્લેશન સ્તર તૂટી જાય. ડેપ્લેશન સ્તર પછી શું થાય? તૂટી જાય. તો હવે ડેપ્લેશન સ્તર જે તૂટી જશે તો તૂટી ગયા પછીની પરિસ્થિતિ કેવી હોય કે આ P, આ N, P જે છે એની સાથે નેગેટિવ, Nની સાથે પોઝિટિવ. હવે ડેપ્લેશન સ્તર કાંઈ છે જ નહીં. તો શું થશે કે વિદ્યુત પ્રવાહને જો વહેવું હોય તો વહેવા માટે અહીંયા એને કોઈ પણ જાતનો અવરોધ નડશે નહીં. ઓકે, તો એ પરિસ્થિતિ અહીંયા તમને બતાવેલી છે આલેખમાં. આલેખમાં તમે જોશો ને એટલે વોલ્ટેજ જે છે નેગેટિવ સાઈડમાં તમે વધારો. તો નેગેટિવ વોલ્ટેજ તમે વધારો તો ડેપ્લેશન સ્તર પોળું થતું જશે. પણ જેમ ડેપ્લેશન સ્તર વધશે એમ અવરોધ વધશે અને અવરોધ વધશે ને તો તમને કોઈ પણ જાતનો પ્રવાહ મળશે નહીં. પણ કોક વોલ્ટેજ એવા હશે દાખલા તરીકે અહીંયા કે જ્યાં ડેપ્લેશન સ્તર છે એ આખે આખું તૂટી જશે. ડેપ્લેશન સ્તર છે એ શું થાય? તૂટી જાય. એ તૂટી જાય ને પછી પ્રવાહ છે એ અચાનક વધવાનો ચાલુ થાય. કારણ કે ડેપ્લેશન સ્તર તૂટી જાય તો તમારા ડાયોડને વિરોધ કરવા માટે કોઈ પણ વસ્તુ વચ્ચે નડશે નહીં. એટલે ડેપ્લેશન સ્તર તૂટી જશે અને સીધો પ્રવાહની અંદર જે છે એ વધારો થઈ જાય. અને આ જે વોલ્ટેજ ઉપર તમારું ડેપ્લેશન સ્તર તૂટે છે એને કહેવાય બ્રેક ડાઉન વોલ્ટેજ. બ્રેક થવું એટલે તૂટી જવું. બરાબર, તો બ્રેક ડાઉન વોલ્ટેજ. તો બ્રેક થવું એટલે શું થવું? તૂટી જવું. બરાબર, તો આ વોલ્ટેજને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. તો જેવા બ્રેકડાઉન વોલ્ટેજ આવશે એ પછીથી પ્રવાહમાં ખૂબ મોટો વધારો થાય. માની લ્યો કે અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે તમને 90 વોલ્ટ આપેલા છે. પછી તમે બેટરીના વોલ્ટેજ જે છે એમાં 90માંથી 100 વોલ્ટ કરો કે ગમે એટલા વોલ્ટ કરશો તો પણ ડાયોડના બે છેડા વચ્ચે એટલા વોલ્ટેજ ફિક્સ થઈ જાય. બરાબર, પછી ડાયોડના બે છેડા વચ્ચે વોલ્ટેજ વધશે નહીં. પછી શું વધશે? પછી વિદ્યુત પ્રવાહ વધવાનો ચાલુ થશે. ઓલરાઈટ, એટલા માટે આપણે આગળ જતા જોશું કે આ ડાયોડનો ઉપયોગ છે એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ કરવામાં આવે છે. તો અત્યારે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જે વોલ્ટેજ ઉપર રિવર્સ બાયસમાં પ્રવાહ મળવાનો ચાલુ થાય ત્યાં પોટેન્શિયલ બેરિયર તૂટી ગયું હશે અને જે વોલ્ટેજ ઉપર પોટેન્શિયલ બેરિયર તૂટી જાય, બ્રેક થાય, એને કહેવાશે બ્રેકડાઉન વોલ્ટેજ. બરાબર, તો આ બધી વાત આપણે કરી લીધી કે થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ એટલે શું? તો કે ફોરવર્ડ બાયસની અંદર જ્યારે તમારો સિલિકોનનો ડાયોડ હશે તો સિલિકોન ડાયોડને 0.7 વોલ્ટ ઉપર તમારું ડેપ્લેશન સ્તર તોડશે. તો 0.7 વોલ્ટ ઉપર ડેપ્લેશન સ્તર તોડે તો એને કહેવાય એના કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ. આ ફોરવર્ડ બાયસમાં હોય. બરાબર, અને જર્મેનિયમમાં આ જ વોલ્ટેજ જે છે કેટલા છે? 0.2 વોલ્ટ અપ્રોક્સિમેટલી. બરાબર, તો 0.2 વોલ્ટ જે છે એ જર્મેનિયમ માટે અને 0.7 વોલ્ટ છે એ સિલિકોન માટે. કેટલીક જગ્યાએ તમને આ 0.2ની બદલે આ 0.3 વોલ્ટ પણ જોવા મળશે જર્મેનિયમ માટે. એટલે એમાં ટેન્શન ના લેતા, થોડું વેરિએશન હોય છે. તો થ્રેશોલ્ડ અથવા કટ ઇન વોલ્ટેજ છે ને એ ફોરવર્ડ બાયસ સાથે સંકળાયેલી રાશિ છે. બરાબર, જ્યારે બ્રેકડાઉન વોલ્ટેજ આપણે આવ્યા કે નહીં આર્યા? બરાબર, બ્રેકડાઉન વોલ્ટેજ નામની જે ભૌતિક રાશિ છે એ શું છે? તો કે જો તમે રિવર્સ બાયસના વોલ્ટેજ વધારતા જાઓ તો સામે તમારું જે જંક્શન છે એ જંક્શન પણ વધતું જાય. જંક્શનની પહોળાઈ વધે. બરાબર, ટૂંકમાં પોટેન્શિયલ બેરિયર છે એ જાડું થાય અને પછી તૂટી જાય. તો જે વોલ્ટેજ ઉપર તમારું પોટેન્શિયલ બેરિયર તૂટી જાય એને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. અને તૂટી જાય ને એટલે જંક્શન પણ નાશ પામે. એટલે બ્રેકડાઉન વોલ્ટેજ ઉપર જે છે એ તમારો ડાયોડને નુકસાન થવાના ચાન્સીસ રહે છે. એટલે ખરેખર એટલા બધા વોલ્ટેજ અપાય નહીં. ઓકે, આના વિશે આપણે પ્રેક્ટિકલ કરશું ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, અને રિવર્સ સેચ્યુરેશન કરંટ.
રિવર્સ સેચ્યુરેશન કરંટ કોને કહેવાય? તો મિત્રો અહીંયા એવું છે કે ડાયોડને તમે રિવર્સમાં 20 વોલ્ટ આપો તો તમને કંઈ પ્રવાહ મળે નહીં, ઓલમોસ્ટ ઝીરો મળે. માની લો કે 30 બરાબર, 20, 30, 40, 60, 80, તો ત્યાં આગળ તમને કોઈ પ્રવાહ મળતો નથી. પણ માની લો કે 90 વોલ્ટ છે, 90 વોલ્ટ ઉપર તમારો ડાયોડ તૂટી જાય છે, બરાબર, એનું પોટેન્શિયલ બેરિયર તૂટી જાય છે. તો પોટેન્શિયલ બેરિયર તૂટી જાય ને પછી એકસાથે પ્રવાહમાં ખૂબ મોટો વધારો થાય છે. તો આ પ્રવાહ જે છે એ રિવર્સ બાયસમાં મળે છે અને એ મેક્સિમમ પ્રવાહ હોય, અને આવા પ્રવાહને શું કહેવાય? રિવર્સ સેચ્યુરેશન કરંટ તરીકે ઓળખાય છે. રિવર્સ સેચ્યુરેશન કરંટ. રિવર્સ બાયસમાં જ્યારે તમારું ડેપ્લેશન સ્તર તૂટી જાય અને જે પ્રવાહ મળે એને કહેવાય રિવર્સ સેચ્યુરેશન કરંટ, જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. અને અહીંયા તમારે અવરોધ શોધવો હોય તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈથી શોધી શકો. રિવર્સ બાયસમાં જનરલી અવરોધ જે છે, સોરી નોટ કરંટ, અવરોધ તમારે શોધવો હોય તો શોધી શકો છો. અને રિવર્સ બાયસમાં અવરોધ જે છે એ 10⁶ ક્રમનો હોય છે, એટલે કે ખૂબ મોટો હોય. ઓબ્વિયસ વસ્તુ છે કે અહીંયા અવરોધ મોટો હોય એટલા માટે જ પ્રવાહ જે છે એ કેવો છે? નાનો હશે. બરાબર. તો આ બાબત જે છે એની આપણે આજે ચર્ચા કરી લીધી. જેટલા ટોપિકની આજે ચર્ચા કરી છે એ બધાનો આપણે ક્વિકલી રિવિઝન કરી લઈએ. તો કે ભાઈ રિવર્સ બાયસ એટલે શું? તો કે બેટરીનો ધન છેડો છે એને પીએન જંક્શન ડાયોડના કેથોડ સાથે અને ઋણ છેડાને એનોડ સાથે જોડશો તો આવા જોડાણને રિવર્સ બાયસ કહેવાય. રિવર્સ બાયસ જે છે એની અંદર શું થશે? તો કે રિવર્સ બાયસની અંદર જ્યારે તમે એને જોડશો તો આ V0 અને બહારની બેટરી V, ઓકે, તો તમે જોઈ શકો છો આ બે નેગેટિવ છે એ જમણી બાજુ છે અને આ બે પોઝિટિવ છે એ ડાબી બાજુ છે. બરાબર. અથવા તમારે માટે ઊંધું થઈ જશે કે તમારા માટે નેગેટિવ છે એ બંને ડાબી બાજુ અને પોઝિટિવ છે એ જમણી બાજુ. તો એના હિસાબે V0 અને V આ બે સહાયકારી સ્થિતિમાં આવે એટલે V0 પ્લસ V થાય. અને આ જે તમારું પોટેન્શિયલ બેરિયર છે એ પોટેન્શિયલ બેરિયરની જાડાઈ વધે. આમ પોટેન્શિયલ બેરિયર છે એ બંને બાજુ ફેલાય. પોટેન્શિયલ બેરિયરની જાડાઈ વધે ને એટલે અવરોધ વધે, અને અવરોધ વધે ને એટલે પ્રવાહ શું થશે? ઘટશે. ઓકે. તો બેટરી વોલ્ટેજ જે છે ડેપ્લેશન સ્તરના બે છેડા વચ્ચે આવે. V અને V0 બે એક જ દિશામાં થાય એટલા માટે પોટેન્શિયલ બેરિયરની જાડાઈ વધે. બરાબર. અને જો પોટેન્શિયલ બેરિયરની જાડાઈ વધે તો પછી પ્રવાહ છે એ ઘટવાનો છે, એટલે કે ડિફ્યુઝન પ્રવાહ ઘટે. પણ થોડો ઘણો જે કાંઈ પ્રવાહ મળે એ કોના હિસાબે મળશે? ડ્રિફ્ટ કરંટના લીધે મળશે, જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે. ત્યાંથી આગળ જઈએ તો આપણે વાત કરી કે ભાઈ રિવર્સ પ્રવાહ છે એ આપાત વોલ્ટેજથી તો સ્વતંત્ર જ હોય. કારણ કે રિવર્સ પ્રવાહ તમે આપશો એટલે એ શું કરશે? તો કે પોટેન્શિયલ બેરિયર જે છે એની જાડાઈ, પોટેન્શિયલ બેરિયરની જાડાઈમાં વધારો કરે. પણ એક વોલ્ટેજ એવા આવે કે જાડાઈમાં વધારો થતાં પોટેન્શિયલ બેરિયર પોતે જ આખું તૂટી જાય. જે વોલ્ટેજ ઉપર તમારું પોટેન્શિયલ બેરિયર જ તૂટી જાય એને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. અને જો એ પોટેન્શિયલ બેરિયર તૂટી જાય તો પીએન જંક્શન ડાયોડ છે એ નાશ પામે. સમજાય છે ને મિત્રો? તમે અહીંયાથી વોલ્ટેજ જે છે ફરીથી એકવાર બતાવી દઉં એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે તમે આ બેટરીના વોલ્ટેજ જે છે એ વધારો, બેટરીના વોલ્ટેજ વધારો, એટલે આ જે પોટેન્શિયલ બેરિયર છે ને, બરાબર, એ આમ બે બાજુ ફેલાતું જાય, જાડું થતું જાય. એ જાડું થતાં એક સમય એવો આવશે કે અહીંયા આગળ જે છે ને એ પોટેન્શિયલ બેરિયર જ ના રહે, આ બેરિયર આખું તૂટી જાય. બેરિયર તૂટી જાય તો પછી વિદ્યુત પ્રવાહને વહેવા માટે હવે કોઈ પણ જાતનો અવરોધ નડશે નહીં. અને અવરોધ નહીં નડે તો પછી પ્રવાહ જે છે એની અંદર વધારો થાય. પણ આપણે ચર્ચા એ કરતા હતા કે જે વોલ્ટેજ ઉપર એ તૂટી જાય એને કહેવાશે બ્રેકડાઉન વોલ્ટેજ. બરાબર. તો એ બ્રેકડાઉન વોલ્ટેજ આપણે જોઈ લીધા. અને જે પ્રવાહ મળશે એ માઇનોરિટી ચાર્જ કેરીના લીધે મળે એટલા માટે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. ફોરવર્ડ બાયસમાં પણ એવું છે કે સીધો પ્રવાહ મળવાનો ચાલુ થતો નથી. બરાબર. ફોરવર્ડ બાયસની જો વાત કરીએ તો ફટાફટ તમને કહી દઉં કે આ P અને આ N, બરાબર, P સાથે પોઝિટિવ ફોરવર્ડ બાયસમાં, N સાથે નેગેટિવ. અહીંયા Pમાં કેટલાક નેગેટિવ આયન્સ હોય, Nમાં કેટલાક આ પોઝિટિવ આયન્સ હોય. બરાબર. તો આ નાનું એવું પોટેન્શિયલ બેરિયર તો છે જ. આ નાનું એવું પોટેન્શિયલ બેરિયર સિલિકોનમાં કેટલાનું હોય? 0.7 વોલ્ટનું હોય. એટલે 0.7 વોલ્ટનું બેરિયર છે
એ તમારે સ્ટાર્ટિંગમાં તોડવું પડે. એટલે 0.7 વોલ્ટ સુધી તમને કોઈ જાતનો પ્રવાહ ફોરવર્ડ બાયસમાં પણ મળે નહીં, બરાબર. અને પછી જે છે એ 0.7 વોલ્ટે એ પોટેન્શિયલ બેરિયર તૂટી જાય પછી તમને ખૂબ મોટો પ્રવાહ મળે. તો આ બધા મૂલ્ય જે છે એ તમારે યાદ રાખવાના. તો ફોરવર્ડ બાયસમાં જે વોલ્ટેજ ઉપર તમને પ્રવાહ મળવાના ચાલુ થાય એને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ. સિલિકોન માટે કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.7 હોય, જર્મેનિયમ માટે 0.2 થી 0.3 વચ્ચે હોય. ઓકે. બીજું એક બાબત એ પણ યાદ રાખજો કે જો તમારી પાસે આદર્શ ડાયોડ હોય તો આદર્શ ડાયોડ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ જે છે ને એ 0 હોય, બરાબર. આદર્શ ડાયોડ જે છે એના માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ જે છે એ કેટલા હોય? 0 હોય. ઓકે. એટલે એ જો ક્યાંક દાખલામાં એવું આવે કે ભાઈ આદર્શ ડાયોડ છે તો એના માટે કોઈ પણ જાતના તમને જે છે એ થ્રેશોલ્ડ વોલ્ટેજ મળે નહીં. બીજું કે રિવર્સ બાયસમાં મેં તમને કીધું એમ કે જે તમારી પાસે પીએન જંકશન છે એનો અવરોધ એ 10⁶ ના ક્રમનો હોય. 10⁶ થી 10⁷ આજુબાજુ હોય, બરાબર. પણ જો તમને એમ કહે ને કે તમારી પાસે જે ડાયોડ છે એ આદર્શ ડાયોડ છે, કેવો? આદર્શ. તો પછી રિવર્સ બાયસમાં એનો અવરોધ ઇન્ફિનિટી અને ફોરવર્ડ બાયસમાં એનો અવરોધ 0, બરાબર. ફોરવર્ડ બાયસમાં અવરોધ 0 અને રિવર્સ બાયસમાંનો અવરોધ જે છે એ કેટલો થઈ જશે? ઇન્ફિનિટી. એટલે આ વસ્તુઓ બધી યાદ રાખજો કે આદર્શ ડાયોડ હોય તો ફોરવર્ડ બાયસમાંનો અવરોધ 0 અને રિવર્સ બાયસમાંનો અવરોધ જે છે કેટલો થશે? ઇન્ફિનિટી જેટલો થશે, બરાબર. અને આદર્શ ડાયોડ હોય તો પછી અહીંયા આગળ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સિલિકોન માટે વોલ્ટેજ જે છે એ આમ તો આદર્શમાં એવું થશે કે સિલિકોન આપેલું હોય તો 0.7 તો તમારે રાખવા જ પડશે, પણ એનો અવરોધ જે છે એ તમને કેટલા મળશે? 0 મળશે. ઓકે. તો આ રીતે તમારે ફોરવર્ડ અને રિવર્સની કિંમતો યાદ રાખવાની છે.